આગળ વધારીએ તો અગાઉ આપણે સ્ત્રીઓ માટેના બંધારણીય અધિકારો કાયદા દ્વારા કેવા મળેલા છે એના વિશે આપણે ભણીએ. હવે આપણે સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા કેટલાક કાયદાઓ જોવાના છે. જો કાયદા દ્વારા સ્ત્રીને રક્ષણ આપવામાં આવ્યું છે, આમ તો પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓને ઘણા બધા અધિકારોથી વંચિત રહેવું પડતું હતું, પરંતુ વર્તમાન સમયમાં સ્ત્રીને સમાન તક અને સમાન દરજ્જો મળે એ માટે આઝાદ ભારતના બંધારણે ઘણા બધા પ્રયત્ન કરેલા છે અને બંધારણમાંથી માર્ગદર્શન લઈને કેટલાક કાનૂન ઘડેલા છે જે સ્પેશિયલ સ્ત્રીના સ્થાનમાં પરિવર્તન લાવવા માટેના કાનૂન છે. એમાં આપણે 7 કાયદા જોવાના છે જે સ્પેશિયલ સ્ત્રીઓ માટેના છે. અહીંયા કાયદો છે, કયા વર્ષમાં કાયદો ઘડાયેલો છે તે વર્ષ આપેલું છે અને ત્યાર પછી કાયદો ઘડવા પાછળનો હેતુ શું છે તે છે. 3 માર્કના પ્રશ્ન માટે અગત્યનો પ્રશ્ન તો છે જ. આમાંથી દરેક કાનૂન વિશે 1 માર્કનો પ્રશ્ન પૂછાય તો પણ તમારા માટે ઘણા બધા ટૂંકા પ્રશ્નો તૈયાર થઈ જશે. હવે એમાં આપણે કાયદાની વાત કરીએ તો સ્ત્રીને જૈવિક રીતે જીવન જીવવાનો અધિકાર મળે, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક રીતે સ્ત્રીને જીવન જીવવાનો અધિકાર મળે એ માટે કેટલા કાયદાઓ ઘડાયેલા છે. એમાં પહેલો કાનૂન જોઈએ તો અનૈતિક વેપાર અટકાયત કાનૂન. સ્ત્રીનો અનૈતિક વેપાર એટલે સ્ત્રીને હલકા વ્યવસાય માટે કે સ્ત્રીના શારીરિક શોષણ માટે જે સમાજમાં પ્રયત્ન થતા હતા, સ્ત્રીને સન્માનભર્યું જીવન જીવવા મળે એટલા માટે અનૈતિક રીતે વેપાર થતો અટકાવવા માટે કાનૂન ઘડાયેલો છે, જેમાં સ્ત્રીનું જાતીય શોષણ વધારે થતું. સ્ત્રીને વેશ્યાવૃત્તિ માટે મોકલવામાં આવતી એના માટે અટકાવવાનો કાનૂન છે 1956માં. કાયદાનો હેતુ છે સ્ત્રીનું જાતીય શોષણ સામે રક્ષણ આપવું. એટલે કોઈ પણ સ્ત્રીને પોતાના માતા પિતા ગરીબાઈને કારણે દીકરીને અનૈતિક વેપાર માટે વેચી ના શકે તો સ્ત્રી કાયદાનો આશરો લઈ પોતાના માતા પિતા કે પતિ વિરુદ્ધ કાર્યવાહી કરી શકે અને સ્વમાનભેર જીવન જીવી શકે. એટલે અનૈતિક વેપાર અટકાયત કાનૂન 1956 હેતુ છે જાતીય શોષણ સામે રક્ષણ. બીજો કાયદો છે દહેજ પ્રતિબંધક કાનૂન. ભારતની અંદર સ્ત્રીને લગ્ન સમયે માતા પિતા દ્વારા જે કર્યાવર આપવામાં આવે છે, જે દર દાગીનાને જે કાંઈ સોના કે ચાંદી કે હીરા માણેક અથવા તો મકાન કે વાહનો જેવા કોઈ પણ પ્રોપર્ટી આપવામાં આવે છે એને દહેજ કહેવામાં આવે છે. અને દહેજ પ્રતિબંધક કાનૂન આ એક કુરિવાજ હતો. ઉચ્ચ વર્ગના લોકો તો દહેજ આપી શકતા હતા, પણ એનું અનુકરણ કરીને સમાજની નિમ્ન જ્ઞાતિઓ તેનો ભોગ બનતી હતી અને પરિણામે સ્ત્રીને જન્મવાનો અધિકાર જ માતા પિતા આપતા નહોતા. કારણ કે જ્યારે દીકરીના લગ્ન કરવાના હોય ત્યારે માતા પિતાએ કાં તો પોતાની જમીનનો ટુકડો વેચવો પડે અથવા તો મકાન વેચવું પડે અને દહેજ આપીને દીકરીને પરણાવતા. પરિણામે દીકરીનું સ્થાન જ વર્જ્ય ગણાવવા માંડ્યું, દીકરીના જન્મને જ આવકારવામાં આવતો નહોતો. એટલે દહેજ ઉપર પ્રતિબંધ મૂકતો કાનૂન છે 1961માં છે ઘડાયેલો છે. એનો હેતુ છે દહેજના દૂષણમાંથી સ્ત્રીને રક્ષણ આપવું, દહેજના દૂષણની નાબૂદી કરવી. કાનૂન તો છે 1961માં ઘડાઈ ગયેલો છે, છતાંય વર્તમાન સમયમાં મોટા ભાગના જ્ઞાતિ સમૂહોમાં આજે પણ દહેજ આપવામાં પણ આવે છે અને દહેજ લેવામાં પણ આવે છે અને દહેજને કારણે કેટલી સ્ત્રીઓને આત્મહત્યા કરવી પડે છે અથવા તો મરવા માટે મજબૂર કરવામાં આવે છે. સસરા પક્ષ અને દહેજને કારણે મેણાટોણા મારે અને સ્ત્રીની ઉપર અત્યાચારો કરે છે. ખરેખર તો કાયદા દ્વારા 1961માં દહેજ ઉપર પ્રતિબંધ મુકાઈ ગયેલો છે. 1 માર્કના પ્રશ્ન માટે આ સાલ ખૂબ જ અગત્યની છે. દહેજ પ્રથા પ્રતિબંધક ધારો ભારતમાં ક્યારે અમલમાં આવ્યો? 1961માં. હવે આવે છે ગર્ભપાતને લગતો કાનૂન. લગ્ન પછી કોઈ પણ સ્ત્રીના ગર્ભમાંનું બાળક ખોડખાપણ વાળું હોય કે પૂરો એમનો વિકાસ ન થતો હોય તો ગર્ભ પરીક્ષણ કરીને એવા ગર્ભનો નિકાલ કરવા માટે મેડિકલ સાયન્સે એક શોધ કરેલી હતી અને પરિણામે કોઈ પણ સ્ત્રીને જીવનભર પોતાના આવા અપાહિત બાળકને સાચવવાની
સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે. ખરેખર ગર્ભપાતને લગતા કાનૂનનો એક મિસાલ છે 1971 માં ઘડાયેલો છે અને સ્ત્રીને જીવન જીવવાનો અને સ્ત્રીની ગૌરવની રક્ષા કરવા માટેનો હેતુ હતો, પણ સમાજે તેનો દુરુપયોગ કરી ગર્ભ પરીક્ષણ કરીને દીકરીઓને જન્મથી જ અટકાવી દીધેલી છે અને પરિણામે ઘણા બધા સામાજિક પ્રશ્નો ઊભા થયેલા છે. આગળ આપણે ભણી ગયા છીએ. ત્યાર પછી બીભત્સ પ્રદર્શન પર પ્રતિબંધ 1986 માં કાનૂન ઘડાયેલો છે. હવે બીભત્સ પ્રદર્શન એટલે શું? તો કોઈ પણ સ્ત્રીની સામે કોઈ હલકી હરકતો કરે, બીભત્સ પ્રદર્શન કરે અથવા તો જાતીય પ્રદર્શન કરે અને સ્ત્રીને માનસિક રીતે કે શારીરિક રીતે સતાવવાનો પ્રયત્ન કરે તો સ્ત્રી આ કાયદાનો આશરો લઈ અને પોતે ગૌરવભેર જીવન જીવી શકે છે. કાનૂન 1986 માં ઘડાયેલો છે. સ્ત્રીઓને હલકી રીતે નિરૂપવા ઉપર પ્રતિબંધ મૂકે છે. હવે ત્યાર પછીનો કાનૂન છે સતી પ્રથા પ્રતિબંધક ધારો અથવા કાનૂન. કોઈ પણ પરિણીત સ્ત્રી જ્યારે પોતાના પતિનું મૃત્યુ થાય ત્યારે સ્ત્રીને જીવવાનો અધિકાર નહોતો. સ્ત્રીને પોતાના પતિની ચિતા ઉપર, સળગતી ચિતા ઉપર ચડી અને બળી મરવાનું હતું ને એને સમાજે રૂપાળું નામ આપ્યું હતું સતી પ્રથા. એ સ્ત્રી સતી થઈ ગઈ. પછી સ્ત્રીની સતી બનેલી હોય એની ખાંભી, એની મૂર્તિ કે એવું કંઈ બનાવીને એને પૂજવામાં આવે, પણ ખરેખર કોઈ સ્ત્રી જીવતે જીવ પોતાના પતિની ચિતા ઉપર સળગીને બળવા તૈયાર થતી હોતી નથી. પણ પરંપરાથી ચાલ્યા આવતા રિવાજો એવા હતા કે જે સ્ત્રી વિધવા સ્ત્રીને જીવવા માટેનો સમાજે અધિકાર આપેલો નહોતો. ભારતના સમાજ સુધારકોએ ઘણા પ્રયત્ન કર્યા, જેમાં રાજા રામમોહન રાય એ મોખરે કહી શકાય, જેણે એટલા પ્રયત્ન કર્યા કે અંગ્રેજોના શાસનકાળમાં જ લોર્ડ વિલિયમ બેન્ટિકની મદદથી 1829 માં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ઘડાવેલો અને સ્ત્રીને જીવન જીવવા માટેનો અધિકાર, વિધવા સ્ત્રીને જીવન જીવવા માટેનો અધિકાર અપાયો. હવે આ જૂનો કાનૂન હતો. 1987 માં તેમાં કેટલાક ફેરફાર કર્યા. વર્તમાન સમય સંજોગોને ધ્યાનમાં રાખીને કેટલીક નવી કલમો ઉમેરી અને આપણે નવો કાનૂન યાદ રાખવાનો છે 1987 માં, જેનો હેતુ છે વિધવા સ્ત્રીને જીવન જીવવાનો અધિકાર આપે છે. પહેલાના સમયમાં રાજા રજવાડાના સમયમાં જ્યારે યુદ્ધ મોરચે પુરુષો લડવા ગયેલા હોય ને કોઈ શહીદ થયેલા હોય તો શહીદ થયેલા પુરુષોની બધી જ વિધવાઓને રાજાના પટાંગણમાં ભેગું થવાનું થતું. એના રાજમહેલના પટાંગણમાં એક વિશાળ અગ્નિ પ્રગટાવવામાં આવતો અને અગ્નિની ફરતે આવી વિધવા સ્ત્રીઓ લગ્નના દિવસે જેવા સાજ શણગાર સજેલા હોય તેવા લગ્નના જોડા પહેરીને ફરતી અગ્નિને ઊભી રહી જાય અને પછી સામૂહિક રીતે કોઈ કોડવર્ડ બોલાય કે જય માતાજી, એવો કોઈ કોડ બોલે એટલે સ્ત્રીઓ બધી પોતાની એ પ્રગટાવેલી અગ્નિમાં કૂદી પડતી, જેને જૌહર તરીકે ઓળખવામાં આવતું. અને આ રીતે કૂદી પડતી એ સ્ત્રીઓને સતી થઈ એવું નામ આપવામાં આવતું. જોકે કાયદા દ્વારા વર્તમાન સમયમાં સ્ત્રી કોઈ પણ વિધવા થયેલી હોય તેને જીવવાનો અધિકાર છે, પુનર્લગ્નનો અધિકાર પણ મળેલો છે. પણ પહેલાના સમયમાં આવી સતી થવાના રિવાજો હતા એને લોકો એમ જ છોડવા તૈયાર નહોતા. રિવાજોને છોડવા તૈયાર ન થાય ત્યારે સમાજે કાયદાનો આશરો લેવો પડે અને પરિણામે આ કાનૂન દ્વારા સ્ત્રીને જીવન જીવવાનો અધિકાર આપે છે. ત્યાર પછી કૌટુંબિક હિંસા નિવારણ કાનૂન 2005 માં કોઈ પણ સ્ત્રીને ઘરની અંદર કોઈ મેણાટોણા મારવામાં આવે, શારીરિક કે માનસિક ત્રાસ આપવામાં આવે કે હિંસા આચરવામાં આવે તો ઘરના સભ્યો દ્વારા, સગા સંબંધી, પતિ દ્વારા, સાસુ સસરા, નણંદ, દિયર, દેરાણી, જેઠાણી આના દ્વારા કોઈ પણ મેણાટોણા કે દહેજને કારણે કોઈ ત્રાસ આપવામાં આવે તો એને ઘરેલું હિંસા કહેવાય. ઘરની અંદર સગા સંબંધી દ્વારા જે હિંસા આચરવામાં આવે એની સામે રક્ષણ આપતો કાનૂન એટલે કૌટુંબિક હિંસા નિવારણ કાનૂન 2005. સાલ યાદ રાખવાની છે ટૂંકા પ્રશ્ન માટે. સ્ત્રીને ઘરેલું હિંસા સામે રક્ષણ આપે છે જેથી કરીને સ્ત્રી સ્વમાનભેર જીવન જીવી શકે. જો કે વર્તમાન સમયમાં ઘણી બધી સ્ત્રીઓ એવી છે કે કાયદાનો દુરુપયોગ કરી અને સસરા પક્ષને હેરાન પરેશાન કરવાનું કામ
પણ કરે છે. ખરેખર હેતુ સારો છે. ઘરની અંદર કોઈ ત્રાસ કે અત્યાચારનો સામનો કરતી હોય તો સ્ત્રીને કાયદો રક્ષણ આપે, પણ કાયદાનો દુરુપયોગ કરીને ઘણી વખત સ્ત્રી એના સાસરી પક્ષને હેરાન કરવામાં બાકી રાખતી નથી. ખરેખર એવું હોવું જોઈએ નહીં. અને છેલ્લે કાર્ય સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અટકાયત કાનૂન. માની લો કે કોઈ સ્ત્રી ઘરની બહાર કમાવા જાય છે, એ શિક્ષિત હોય તો પોતાની ઓફિસમાં કે કાર્યસ્થળે કે પછી કોઈ શ્રમિક વર્ગની અસંગઠિત ક્ષેત્રની સ્ત્રીઓ ઘરની બહાર કમાવા જાય છે અને કોઈ પુરુષ સહકર્મચારી એની સાથે કઈ જાતીય સતામણી કરે, બીભત્સ પ્રદર્શન કરે કે તેની છેડતી કરવાના પ્રયત્ન કરે તો કાયદો આવી સ્ત્રીઓને રક્ષણ આપે છે. અને સ્ત્રી કાયદાનું શસ્ત્ર હાથમાં લઈ અને કાર્યસ્થળે પોતે સલામતીનો અહેસાસ કરી શકે છે. જે કાનૂન 2013માં ઘડાયેલો છે અને કામના સ્થળે સ્ત્રીઓને સતામણી સામે સુરક્ષા પૂરી પાડે છે, જેથી કરીને ઘરની બહાર પણ સ્ત્રી સલામત રીતે કમાણી કરી શકે, પોતાના કુટુંબને મદદરૂપ થઈ શકે. વિદ્યાર્થીની બહેનો, અહીંયા આપણે કોઈ 7 કાનૂન જોયેલા છે. દરેકે દરેક કાનૂનની સાલ યાદ રાખવાની છે, એનો હેતુ શું છે તે યાદ રાખવાનો છે. ટૂંકા પ્રશ્ન માટે તો અગત્યનો છે. આ આખો ટોપિક 3 માર્કના અથવા તો 5 માર્કના પ્રશ્ન માટે પણ અગત્યનો છે. અને સ્ત્રીઓ માટેના આ કાયદા કાનૂન બંધારણે આપેલા છે, જેને કારણે સ્ત્રી શિક્ષિત બની શકી છે, વ્યવસાયમાં પ્રવેશી શકી છે, આર્થિક રીતે કમાતી થઈ શકી છે, કમાણીનો પોતાના કુટુંબ માટે ઉપયોગ કરીને પોતાના સ્થાનમાં દરજ્જામાં પરિવર્તન લાવી શકી છે. આ ચેપ્ટર જ સ્ત્રી સશક્તિકરણને લગતું છે, જેથી કરીને સ્ત્રી પણ સમાજમાં સમાનભેર જીવન જીવી શકે, પરિવર્તન